મૂકી જાય. મુકેશલાલ હાજીર હો. ધીમે પણ શું નામ તમારું? એડવોકેટ લકી પટેલ. રાજુલાલ હાજીર હો. અબે મુકલા અરે કેટલા દી પછી અરે હું જો ને કામ નો આલે હો. તમારી દોસ્ત ઓર્ડર મુકલા હું થયો ઓલી છોકરીનો અરે યાર લ્યો થઈ ગયો લગન ને અરે લગન કરી દીધા જો ફોટો બતાવું અરે અરે ખવડાવી દો તમારું બચાવ તો લઈને મેં એક મર્ડર કરી નાખ્યું છે. અરે કાલ વાંધો નહીં. હું બેઠો હું પછી અરે વાંધો નહીં આ જજ સાહેબ મારો વકીલ ભાગી ગયો બીને. હા બરોબર વાંધો નહીં. તો આ અદાલત રાજુલાલને 5 મિનિટનો ટાઈમ આપે છે એના વકીલ ગોતવા માટે. તો તમારી પાસે 5 મિનિટનો ટાઈમ છે બરાબર. 5 મિનિટમાં તમારો વકીલ ગોતીને આવી જાવ. હાલો ઓકે. ઓર્ડર એડવોકેટ લકી યસ સર. તમે શું કહેવા માંગશો? તમારા માણસે શું કર્યું છે? મારા માણસે કાઈ નથી કર્યું સાહેબ. તો કેમ એની ઉપર મર્ડરનો કેસ આવ્યો? સાહેબ તમારી પાસે એવિડન્સ અને શું પ્રૂફ છે કે મારા માણસે કે એમનું મર્ડર કર્યું છે? ડિફેન્સ એડવોકેટ પંકજ હા સર. પ્રૂફ દ્યો કે તમારા સામેવાળાએ મર્ડર કરેલું છે. મારા ભાઈએ એની આંખેથી જોયેલું છે કે આને મર્ડર કર્યું. બરોબર. એક મિનિટ સાહેબ. જોઈ તો ગમે લઈએ. એની પાસે પ્રૂફ શું છે? તમારે પ્રૂફ પેશ કરવું જોશે. પ્રૂફ સીસીટીવી કેમેરા ચેક કરી. ન્યા હે જ નહીં. તમને 5 મિનિટનો અદાલત ટાઈમ દે છે બરોબર. તમે ગમે એ અદાલતને એવી વસ્તુ બતાવો કે જેનાથી અદાલત માની લે કે સામેવાળા વ્યક્તિએ મર્ડર કરેલું છે બરોબર. 5 મિનિટનો તમને અદાલત ટાઈમ દે છે. ઓર્ડર પાછી કાર્યવાહી ચાલુ કરો. 5 મિનિટનો સમય પૂરો થઈ ગયો છે. તો મિસ્ટર પંકજ તમે શું પ્રૂફ લઈને આવ્યા છો? સર મારી પાસે બહુ મોટું પ્રૂફ છે, જોઈ શકો છો. પેશ કરો. આનાથી મર્ડર થયેલું છે. આમાં ફિંગરપ્રિન્ટ છે ફિંગરપ્રિન્ટ સામેવાળાના? છે, ચેક કરી લ્યો. સર એવી ગન તો અને ફિંગરપ્રિન્ટ ચેક કરો. સાબિત કરવાનું છે અત્યારે તમારે લોકોને બરોબર. અત્યારે આપણે મુકેશલાલની ફિંગરપ્રિન્ટ જોઈએ. આ સાહેબ આને રહી ગયો મને મારે આને ઓર્ડર સાહેબ એમ નો આવ્યો. તો મુકેશલાલની હાથની ફિંગરપ્રિન્ટ લઈ આવો.
ફિંગરપ્રિન્ટ આવી ગઈ તારી હું થયું તેમાં મારો હું વાક્ય પણ મારું ધ્યાન નહોતું. ધ્યાન નહોતું લઈને ભાગી જવાય ને જોયું ને સાહેબ તમે જોયું ને ઓર્ડર મેં આપણે હલવાવાના તો નથી. તો એડવોકેટ પંકજ હા. તમે તો આ એક જ પ્રૂફ દીધું હે મને હા આનાથી એકય વસ્તુ સાબિત નથી થતી કે મર્ડર તમારા ડિફેન્સે કરેલું છે બરાબર ફિંગરપ્રિન્ટ તો આવી ગયા સાહેબ. ફિંગરપ્રિન્ટ થી કામ ન હાલે આનાથી કઈ સાબિત હું તો એમ માની લઉં બરાબર કે આ બંદૂક એને ખૂન હાટુ ઇસ્તેમાલ નથી કરેલી તમારે પ્રૂફ જોઈ મારે આખું સહિત બધી આમ સીડી બનાવીને દો સીડી જેનાથી પ્રૂફ થાય કે સામેવાળા વ્યક્તિએ ખૂન કરેલું છે મર્ડર કરેલું સર, છે એની આનાથી પાસે- પ્રૂફ નથી થતું એની પાસે શું પ્રૂફ છે કે એને નથી મર્ડર કર્યું? તો મિસ્ટર લકી તમારી પાસે શું પ્રૂફ છે કે આ ભાઈએ મર્ડર કરેલો નથી અમારી પાસે સાહેબ એ પ્રૂફ છે કે અમારો જે ભાઈ છે બરાબર તે 2 દિવસ હાટુ ફોરેન બિઝનેસ મીટિંગ હાટુ ગયો તો તમે ના માનતા હોય તો તમને હું પ્રૂફ આપી દઉં એમની ફ્લાઇટની ટિકિટ પણ અમે સાથે લઈને આવ્યા છીએ બરાબર એમનું પાકીટ જમા કરાવો અને ફ્લાઇટની ટિકિટ બતાવી દો તો એડવોકેટ લકી જમા કરાવો બસ અને આમાં ફ્લાઇટની ટિકિટ છે બરાબર બસ તો મિસ્ટર પંકજ અદાલતનો ખાલી ખોટો ટાઈમ બગાડ્યો છે તમે કઈ સાબિત તમારાથી ના થયું આપણે મુકેશલાલ નિર્દોષ છે સાવ સાવ બરોબર તમારાથી કાંઈ સાબિત ના થયું ખાલી ખોટો તમે અદાલતનો ટાઈમ બગાડ્યો છે એના માટે આ અદાલત આપણે રાજુલાલને 5 મહિનાની જેલની સજા સંભળાવે છે બરોબર 5 મહિનાની જેલ છે The case is closed. અધ્યક્ષ સાહેબ આવું કાર્ય છે અમે તમને 1 રૂપિયો નથી ખવડાવતા કેમ મિસ્ટર Go પંકજ back. કરી શકે છે Go back. આવતો Go રે back. તમે પેલા તો અદાલતનો નિયમ ભંગ ના કરી શકો તમે આ લીટીથી વટી નથી શકતા અને મને અડવાની તો કોશિશ કરવાની જ નહીં તમારે સોરી જજ સાહેબ. તો મિસ્ટર પંકજ એડવોકેટ એમ કેમ બોલી શકે કે અમે તમને પૈસા ખવડાવ્યા છે તમારે એવું બોલી જ ન થકાતું તમને ખબર છે કે અમે જોવો હું વેચાઈ ગયો છું? એવિડન્સ જોવો. એવિડન્સમાં ક્યાં સાબિત કરે છે કે અમે એમને પૈસા ખવડાવ્યા છે Evidence મને જોવો. proof દ્યો. શાંતિ ઓર્ડર ઈ ભાઈને મારનો ફોટો હતો. તો એના મારનો ફોટો હતો. જોઈ ગઈ. હવે ગયા આપણે. ના, ના. હલવાડી જે ઈ બન્યા. બીજા કાંઈ? મને પૂરેપૂરો ભરોસો છે. બીજા હે. તો મિસ્ટર પંકજલાલ કોંગ્રેચ્યુલેશન આ કેસ તમે જીતી ગયા છો ઓર્ડર આ તો તમે એને ખરીદી લીધો એટલે તો મુકેશલાલ ને આ તો બાજુમાં વેવાવાળા ખરીદી કરી દો. ઓર્ડર તો મુકેશલાલ ને અદાલત 3 દિનની અંદર ફાંસીનો ઓર્ડર દે છે ધ કેસ ઇઝ ક્લોઝ ખદડાવ લાગો. અદલા, હું હારા લાગો. તમને પૈસા હારી ગયા. જોજો આ એને ટપકી જાવ. પણ હવે તો જો મિત્રો હું છું તમારો ધ પ્રિન્સ લો જો આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભૂલતા જ નહીં.